સમની ગામે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ કર્યું રક્તદાન. આમોદ તાલુકાના સમની ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાનો અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રક્તદાન શિબિર માટે વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરની ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓનું નાસ્તા અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ તેમજ ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પોતે પણ રક્તદાન કરીને સમાજની માનવ સેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. તેમના આ સેવા કાર્યને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગાંધી આશ્રમ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લીધી. તેમણે નાના ભૂલકાઓ સાથે હળીમળીને વાતચીત કરી, બાળકો દ્વારા રજૂ કરાયેલા મધુર ગીતો સાંભળ્યા અને તેમને ચોકલેટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા. સેવાભાવ, સામાજિક જવાબદારી અને જનકલ્યાણની ભાવના સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ સમની મુકામે ગાંધી આશ્રમ ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. તેમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી શક્તિસિંહ પરમાર, સંગઠનની સૌ ટીમ, ચૂંટાયેલા સૌ સભ્ય, યુવા મોરચાના સૌ કાર્યકર્તા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહીને યુવા મોરચાના કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.